સાવલી તાલુકા માટે સારા સમાચાર। બજાર સમિતિને ગોડાઉન નિર્માણ માટે 57 લાખ રૂપિયા મંજૂર। ગોડાઉન માટે નિર્ધારિત સ્થળે ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં ચેરમેન પટેલ રાજુભાઈ ચુનીભાઈ, વાઇસ ચેરમેન ભગવાનસિંહભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા। ડેરી ડિરેક્ટર રામસિંહભાઈ વાઘેલા, સુરપાલસિંહ અને બજાર સમિતિના ડિરેક્ટરો પણ કાર્યક્રમમાં જોડાયા। સાવલી નગર ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમથી વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગોડાઉન તૈયાર થતાં ખેડૂતોને કૃષિ ઉપજના સુરક્ષિત સંગ્રહની સુવિધા મળશે અને બજાર વ્યવસ્થામાં વધુ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી। વન ડે વડોદરા ન્યૂઝ નમસ્કાર। पाछड़ पाछड़ एडो मारो वासो रे यात्रे स्वायंत्र वेदे नाम भवन है पापात्मा नाम कृते नाम हृदय है बुद्धि श्रद्धा सताम पोलचनम तो भक्षजा वांतानतास परिपालय देव विश्वम किंवर्णयाय तव रूपमतीन्तमे फटफट सुरक्षय कार्य घोरे किंचा हवेषु तरितानि तवाद्भुतानि सर्वेषु देव सुरदेव गणाधिकेषु ओम शांति शांति भवतु सर्वारिष्ट शांतिर्भवतु। धरती माता जाओ पाइप दे चार रंग बेटा लाग नहीं लाओ एक दो लाइन बनी पहला थोड़ी नरे परवाड़ी से पाइप चले ત્યારે દૂર કરે પણ બજાર સમિતિ 7 ગોડાઉન બનાવવાના છે। એના માટે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ગોડાઉન 57 લાખની રકમથી થવાનું છે અને એની અંદર 50% સરકારશ્રીને અને 50% બજાર સમિતિના સંયુક્ત ફાળકથી આ ગોડાઉનનું કામ કેતનભાઈ ઇનામદારના હસ્તે થઈ રહ્યું છે। આ બજાર સમિતિની અંદર લગભગ છેલ્લા 8 વર્ષમાં ઓછામાં ઓછા 3 કરોડના કામ થયા છે અને કેતનભાઈને અમને બજાર સમિતિનો ખેડૂતો માટે બહુ સારી એવી સવલત આપી છે। તે બદલ એમનો આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હજુ બીજા 10 દિવસ પછી પણ 47 લાખના ખર્ચે બીજા 6 ગોડાઉન થવાના છે। એની અંદર પણ લગભગ મળો ખેડૂતોની અંદર ખાસો એવો અહીં વિકાસ થઈ રહ્યો છે અને થતો રહેશે। જય હિન્દ, જય ભારત। રાજુભાઈ શ્રી પટેલ।